હાલો મિત્રો, હવે માયાભાઈ આવી ગયા છે. જો એન્ટ્રી થાય છે, તો ગાડી આવી ગઈ છે. આપણે આ સાઈડ થી હાલો દેખાડું. માયાભાઈ આવી ગયા છે. માયાભાઈ રહી ગયા છે. જો તમે જોઈ શકો છો, આપણે દાદાની ડાયરો છે એમાં. હા, ગીતાબેન લઈ ગયા છે. પ્રેમ મંદિર શ્રીમતી નિર્મલાબેન રમેશભાઈ તમે જોઈ શકો છો એડમિન ઓફિસ શ્રી કનુભાઈ દયાભાઈ ચૌધરી દગાવાડિયા ગાંધીનગર અને સંત નિવાસ શ્રી મિલનભાઈ પરસોત્તમભાઈ પટેલ પલિયડ યુએસએ સંતનિવાસના દાદા છે. દાદાનું જે નિવાસ સ્થાન છે એના દાદા શ્રીમતી સોનલબેન રાજુભાઈ ઠક્કર સમીસા અમદાવાદ યજ્ઞશાળા શ્રી ધીરેનભાઈ રાયઠા રાજકોટ આફ્રિકા વેદ વિદ્યાલય શ્રીમતી ભાવનાબેન દિનેશભાઈ કુંભાણી એમને બધાને જોરદાર આ બધો ગ્રાઉન્ડ છે શ્રીમતી કરિશ્માભાઈ ગયા છે રાજેશભાઈ આ બધું આફ્રિકા મંદિરનું જે શિખર છે શ્રીમતી રીટાબેન તમે જોઈ શકો છો. જગેસારા કીર્તિદાનભાઈ ગઢવી અને અમારા માયા હતા. એકવાર જોરદાર તાળીઓથી આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ. રાધે રાધે. અને કોકેલ કંઠી એવા કચરી ધરતીનો ગૌરવ શ્રી ગીતાબેન રવાડી પણ આપની વચ્ચે ઉપસ્થિત છે. બધા કલાકારોને કોઈ જગદીશ દાદાને બધાને જોરદાર તાળીઓથી બિરદાવીએ. આપ બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે દાદા અને એમની સાથે આવેલા મહાનુભાવો પોતપોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરે અને અમારી ડાયરાની દુનિયાના અને કોકિલ કંઠી એવા કચરી ધરતીનું ગૌરવ શ્રી ગીતાબેન રબારી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધા કલાકારોને અને પૂજ્ય જિગ્નેશ દાદાને અને બધાને જોરદાર તાળીઓથી બિરદાવીએ. આપ કારણ કે દાદાના સાનિધ્યમાં એક હૃદયના ભાવથી અહીં આવતા હોય. પછી કીર્તિદાનભાઈ ગઢવી મંચ ઉપર આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જેના નામમાં જ કીર્તિ છે એવા તાળીઓથી વધાવો. કેટલા છે મેં હમણાં ગણ્યા ને તો અડધો ડઝન થયા હતા. કીર્તિભાઈ મને અફસોસ છે મારા લગ્નમાં એટલા કેમેરા નહોતા. કીર્તિભાઈ કે પાછા કરીએ. ના ના, એક વારનું પૂરું થાય પછી બીજું કરીએ. હા, અને કીર્તિભાઈ એટલે આમ તમને કહી દઉં, મને એ તો મને કમો કહે છે પણ હું ચોખવટ કરી દઉં, હું ડિસ્કો નહીં કરું. હું તમને બોલીને આનંદ કરાવીશ. હા, ત્રણેય એવા મહાનુભાવ માયા હતા. જોઈ દો વોટ્સઅપમાં નાખી દે. હમણાં રાતે રાતે બનાવી નાખવાનું. કીર્તિભાઈ નામ ચડી જશે વતન રાત્રે. કીર્તિદાનભાઈ ગઢવી ઓફિશિયલમાં ઇન્સ્ટાગ્રામમાં રાત્રે દાદા આવે. આપણે ચિકની દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જો આગળ આવે છે, હાલો તમને દેખાડું. જિગ્નેશ દાદા આવે છે. જો જિગ્નેશ દાદા આવી ગયા છે. મોબાઈલ આવે તો આવો. જિગ્નેશ દાદા પધારી રહ્યા છે. એમાં સ્વાગત કરે છે એમના પરિસરમાં દાદા બધાનું સ્વાગત કરે છે. અત્યારે આ બધી મહેમાનોનું સ્વાગત કરે છે. અમારા ભાઈ આવીને મળે છે. બસ એનું નામ છે એ આ બધાના હૃદયમાં કોતરાયેલું છે. ગણેશ વંદના કરવા માટે મારે જેમને વિનંતી કરવી છે. ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી લોક સંગીતની દુનિયા ગુજરાતનું ગૌરવ, જેને સમગ્ર વિશ્વમાં આપણું સંગીતનું ગૌરવ વધાર્યું છે, એવા કીર્તિદાનભાઈ ગઢવી એમને જોરદાર તાળીઓથી આપણે બિરદાવો. પછી
માયાદા ગીતાબેન જેમ જેમ આગળ ઉપર આપણે દાદાની જેવી આજ્ઞા છે આનંદ કરશું. આવે છે આપણે સમક્ષ કીર્તિદાનભાઈ ગઢવી. અને આ બધા કલાકારો આ બધા જો કે લાઈવ જોતા જ હોય તો મને તમો કહે છે પણ હું ચોખવટ કરી દઉં, હું ડિસ્કો નહીં કરું. હું તમને બોલી આનંદ કરાવીશ. હા પ્રણય માયાતા ભાઈ ભાઈ બેહી ગયા હતા. તમે જોઈ શકો છો. આ બધાએ પણ ન્યૂઝમાં જોયું હશે, પણ તમને એક વાત આતા સામે બેઠા છે એટલે કહું સાહેબ જગત આખાને આટલો આનંદ કરે. નારાયણ ના વિસારીએ નારાયણ ના વિસારીએ નિત પ્રતલી જે જો રાવે મનુષ્ય દાદા મને એમ કે દુઃખી મારા મંજીરાવાળા એકલા જ છે, દુઃખી તો આયા એકલા છે. એ મૃત્યુલોકની તાસી છે મારા બાપ, જેનું નામ લેતા મારા તમારા ભવના બાપ બની જાય પરમાત્મા રામ અવતાર લઈને પહાડ કરોડ થાય. એ મારી ભારતની તાકાત છે, મારા સનાતનની તાકાત છે મારા બાપ. આદિ વ્યાધિ ઉપાધિમાંથી બચવું હોય તો શિવ સિવાય કોઈ હાર નથી. કોઈને શારીરિક આર્થિક માનસિક વ્યવસાય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ તો આ પ્રેમ મંદિર તથા વિદ્યાપીઠના ખોળામાં બેઠા છે. બે હાથ ઊંચા કરી શિવને શિવની શરણાગતિ સ્વીકારલી મારા બાપ.
ડોલર બોલો ભારતે શું પ્રગતિ કરી અમેરિકામાં આટલા ડોલર નહીં ઉડતા એટલા ગુજરાતમાં ઉડે હા. તો નરસિંહ મહેતાના કામ કરવા દ્વારિકાનું નાથ છે જુનાગઢમાં 52 વખત આવ્યો સારી વાત પણ અમે તો ભગવાન નહીં ભલે ઉનર કરો હજાર કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર અને દ્વારિકાનો નાથ બહુ દયાળુ છે મારા બાપ જિગ્નેશ દાદાના પદથી શરૂઆત કરી એટલો બધો દયાળુ છે ભાઈ દાદાની વાડીમાં આજે અમે ભેગા છીએ બધું દાદાની વાડીમાં नाम समो वड को नहीं जप तप तीरथ जोग नामे पातक छूटશે ને નામે નાશે રોગ એટલા માટે દ્વારિકાનો નાથ ખૂબ ગવાણો છે અત્ર તત્ર સર્વત્ર બધરે સૌરાષ્ટ્રમાં ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો